ખબર ન હોય ત્યાં સુધી આપણને બધાને પ્રેમ હોય છે, પણ ખબર પડ્યા પછી વેર થઈ જાય છે. આ બધું આપણી ભાષામાં સમજો ને કે ભાડાનું ઝેર છે. સારા કામે નીકળો અને તમારી નજર સામેથી આમ જો મીંદડી આડી પડે બિલાડી, તો તમને અપશુકન લાગે, પણ તમને ખબર ન હોય એમ વહી ગઈ હોય તો કંસને ખબર નથી કે અમારો કાળ છે, એટલે શું કીધું? તમારો દીકરો મોટો રાજા બને. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. ગોપાન ગોકુલ રક્ષાયામ. ગોપીઓને અને ગોવાળોને બધાને ગોકુળની રક્ષાનું કાર્ય સોંપી અને નંદ બાબા વાર્ષિક કર દેવા માટે ગયા. અને આ બાજુ પૂતના એટલે અવિદ્યા નંદ બાબાના ગામમાં આવે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘ્નંતી પૂરગ્રામ વ્રજાદિશો. બહુ બધા ગામડાઓમાં, નગરોમાં, નેહડાઓમાં મારતી મારતી એ નંદ બાબાના ઘરે આવે છે. કેવી છે? કંસેન પ્રહિતા ઘોરા. આધ્યાત્મ જગતમાં કંસ એટલે અભિમાન અને પૂતના એટલે અવિદ્યા. અભિમાન દ્વારા પ્રેરાયેલી એ અવિદ્યા એટલે પૂતના બાળકોને મારતી મારતી આવી નંદ બાબાના ઘરે આવી અને ભગવાનને એક પલંગમાં સૂતેલા જોઈ અને ઉપાડીને સીધું જેમણે પોતાની છાતી ઉપર જે વિષ લગાડીને આવેલી, કાલકૂટ નામનું વિષ હતું, એ કાલકૂટ નામના વિષને ભગવાનને પાવા લાગી. પરમાત્મા એનું ઝેર પીવે છે, પણ એ સમય ભગવાને આંખો બંધ કરી દીધી. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહં ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણઃ અનંતમારોપયદંકમંતકં યથોરગમ સૂક્તમ બુદ્ધિરજ્જુધિ. ભગવાને એ પૂતનાનું વિષપાન કરવાના સમયે આંખો બંધ કરી દીધી. વિબુધ્યતામ બાલક મારિકા ગ્રહમ. શા માટે ભગવાને આંખો બંધ કરી? તો બહુ બધા મહાપુરુષોનું એમાં અભિપ્રાય આપ્યા છે. કોઈ મહાપુરુષ એમ કહે છે કે ભગવાન હજી નાના હતા એટલા માટે ઊંઘમાં હોય. બાળક નાનું હોય ત્યારે એનામાં ઊંઘ બહુ હોય, એટલે ભગવાન આંખો બંધ કરી દીધી. એક મહાત્માજીએ કહ્યું એવું નહોતું, પણ ભગવાનને થયું કે આ અવિદ્યા છે, આને જો હું જોઈશ તો મારામાં અવિદ્યા આવશે, એટલે અવિદ્યાને જોવી નથી એવા ભાવ સાથે ભગવાને આંખો બંધ કરી દીધી. પરમાત્મા આપણને સંદેશો આપે છે કે અવિદ્યાને જોવી પણ નહીં, કારણ કે આંખ દ્વારા મનમાં આવે અને મન પછી આવા વિચારે ચડે એટલે એવું વર્તન થઈ જાય. માટે અવિદ્યાને જોવી પણ નહીં. એક મહાત્માજી કહે છે કે ભગવાન વિચાર કરવા માટે થઈને આંખો બંધ કરે છે કે જે માં યશોદા મને દૂધ પીવડાવે એને હું ગતિ આપું, તો આય મને કશું માં બનીને ધાત્રી બનીને આવી છે. તો એવા સમયે હું એને શું ગતિ આપું? એટલે ભગવાન વિચારવા માટે થઈ આંખો બંધ કરે છે. એક મહાત્માજી બહુ સુંદર ભાવ આપ્યો કે જેમ આ કૃષ્ણ અવતારમાં પૂતના આવી એમ રામા અવતારમાં શૂર્પણખા આવી હતી. તો ત્યારે તો ભગવાને આંખો બંધ ન કરી,
રામચરિતમાનસમાં લખ્યું છે કે એ સમયે ભગવાન સીતાજીની સામે જોઈને બોલતા હતા. ભગવાનની નજર સીતાજી સામે હતી અને કહેવાનું વાત હાલતી હતી શૂર્પણખા સાથે. ત્યારે સીતાજી સામે જોવાની સમય હતો, સીતાજી હતા એની સામે જોવાય એવું. હજી રાધાજી આવ્યા નથી, કોની સામે જોવું? એટલે ભગવાન આંખો બંધ કરી દીધી. પરમાત્મા આંખો બંધ કરી અને એનું ઝેર પીવે છે. ભગવાનને ઝેર પીધા પછી એમાં દૂધ હતું નહીં, કારણ કે પ્રેમ વગર દૂધ બને નહીં. એટલે ભગવાને એનો પ્રાણ ખેંચો. પરમાત્મા ક્રોધમાં હતા. તસ્મિન સ્તનમ દુર્જર વીર્ય મુલ્બણમ ઘોરાંગમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીર્યત પ્રાણે સમમ રોષ સમન્વિતો પીબ. ભગવાન એકદમ ગુસ્સામાં, ક્રોધમાં. તસ્મિન સ્તનમ દુર્જર વીર્ય મૂલબણમ. ભગવાન દાઢ વડે એનો પ્રાણ ખેંચવા લાગ્યા. અને જ્યારે પ્રાણ ખેંચાયું અને યાતના થવા લાગી પૂતનાને, ત્યારે મૂળ સ્વરૂપમાં આવી અને આકાશમાં ઉડી અને ભગવાનને કહે છે, સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો પ્રસ્વિન્ન ગાત્ર ક્ષિપતિ રુરોદ. ભગવાનને કહે છે, સામુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી. એ છોકરા, મને છોડી દે, મને છોડી દે. 2 વાર કહ્યું છે છોડી દે, છોડી દે. ક્યાંથી છોડી દે? તો કહે છે, મને જન્મ અને મરણના ફેરામાંથી છોડી દે. ન મારો જન્મ થાય, ન મારું મૃત્યુ થાય, આવી અવસ્થા મને આપી દો. આનો અર્થ છે મને મોક્ષ આપી દો, મને મુક્તિ આપી દો, મને મુક્ત કરી દે. ભગવાને કહ્યું કે પૂતના, બધાને પીડા દેવામાં તને બહુ આનંદ આવતો તો આજે પોતે પીડામાં ફસાણી તને આ દુઃખ લેવા લાગ્યું. મારો સ્વભાવ છે, હું પકડું નહીં, પકડું પછી છોડું નહીં. અને બીજી વાત રહી કે હું કોઈની પાસે જતો નથી, સૌ મારી પાસે આવે છે. એમ તું મારી પાસે આવી છો અને પછી તને મેં પકડી છે, એટલે હવે આજ તને છોડીશ નહીં. અંતે પરમાત્માએ રોષ સાથેનો પ્રાણ ખેંચો અને ભગવાને એને મારી. ભગવાને મારી નથી, પૂતનાને તારી છે પરમાત્માએ. કારણ કે ભગવાન મારે ઉસકા ભી ભલા, ભગવાન બચાય ઉસકા ભી ભલા. પરમાત્માએ એને બચાવી છે, મારી છે, તારી છે. અને જ્યારે પૂતના આકાશમાં એટલા મોટા સ્વરૂપ સાથે પડી, એ ભયંકર રીતે પડી. અને એના માટે શુકાચાર્ય મહારાજ એટલે કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, પતમાનોપી તદેહત સ્ત્રીગવ્યુત્યંતર દ્રુમાન ચૂર્ણયા માસ રાજેન્દ્ર મહદાસી તદ ભૂતમ. એટલું મોટું વિકરાળ સ્વરૂપ લઈને પડી કે જ્યારે એના દેહને અગ્નિ સંસ્કાર કરવો હતો ત્યારે એના શબના ટુકડા કરવા પડ્યા. એટલા મોટા મોટા અંગો હતા એના. બીજી બાજુ મહાપુરુષો એમ કહે છે કે આટલું મોટું વિકરાળ સ્વરૂપ પડ્યું, હજારો વૃક્ષો ધરાશાયી થયા. કેમ? તો કહે છે કે એને પોતાની અગ્નિ ચિત્તા પોતે હાથે તૈયાર કરી, બીજાને મહેનત કરવી નહીં ને. ઘણા લોકો પોતાની તૈયારી કરીને હાથે જ જતા હોય છે. પણ સૌથી અગત્યની વાત વાલા સ્વજનો એ છે કે જ્યારે પૂતના મરી અને પૂતનાને જ્યારે નંદ બાબા આવ્યા મથુરાથી અને એના શબને જ્યારે સળગાવે છે, એને બાળે છે, ત્યારે એ પૂતના રાક્ષસીના શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો એ ધુમાડો સુગંધિત હતો.
કેમ? તો કહે છે કે જેને ભગવાનનો સંગ થઈ જાય એ સુગંધિત બની જાય છે આ સંસારમાં. જેને સત્સંગ થઈ જાય એ સુગંધિત બની જાય છે. પ્રભુનો સ્પર્શ થયો ને સુગંધિત બની ગઈ. આ દુનિયામાં પૂતનાને મારવા માટે એક જ માત્ર સાધન છે, સત્સંગ. માટે તમે સત્સંગ કરતા રહો. પછી તો માં યશોદાએ ભગવાન લાલનજીને ઉઠાવી ગૌ ગોષ્ઠમાં લઈ ગયા અને ગૌ ગોષ્ઠમાં જઈ ગાયનું છાન લગાડ્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો. પરમાત્મા ઉપરથી 7 વખત પેલું પૂંછડું ઉતાર્યું ગાયનું કે મારા છોકરા ઉપરથી આજે ઘાત ગઈ. અને પછી માં યશોદાએ ભગવાન પાસે બેસી ભગવાનના એ શરીરના અંગોમાં અબીલ અને ગુલાલ લગાડતા લગાડતા મોરપીંછનું આમ સ્પર્શ કરતા કરતા 8 શ્લોકોમાં પૂતના કવચ ગાયું છે. અને પૂતના કવચને ગાતા ગાતા માં ભગવાનને પ્રાર્થના કરે છે, ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ ઇન્દ્રિયાણી ઋષિકેશ. ભગવાન ઋષિકેશ તારી ઇન્દ્રિયોની રક્ષા કરે. ભગવાન નારાયણ તારા પ્રાણની રક્ષા કરે. ભગવાન શ્વેતદીપતિ તારા ચિત્તની રક્ષા કરે. અને ભગવાન યોગેશ્વર તારા મનની રક્ષા કરે. ભગવાન કૃષ્ણ ગર્ભ તારી બુદ્ધિની રક્ષા કરે. તું રમતો હોય ત્યારે ગોવિંદ તારી રક્ષા કરે. ક્રીડંતમ પાતુ ગોવિંદ શયાનમ પાતુ માધવ. તું સૂતો હોય ત્યારે ભગવાન માધવ તારી રક્ષા કરે. તું હરતો ફરતો હોય ત્યારે વૈકુંઠ નારાયણ તારી રક્ષા કરે. તું બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ તારી રક્ષા કરે. તું જમતો હોય ત્યારે ભગવાન યજ્ઞ નારાયણ તારી રક્ષા કરે. આમ ભગવાનને યાદ કરતા 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 8 શ્લોકોનું ગાન કર્યું. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી અને કહ્યું કે રાજા, અહીંયા પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કરીને આપણને સૌને કીધું છે કે જીવનમાંથી અવિદ્યાનો નાશ કરશો તો બાકીના રાક્ષસો જન્મ નહીં લે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું જ જે આવી રહ્યું છે એ અવિદ્યાને લીધે આવી રહ્યું છે. એક અવિદ્યા મરી જાય એટલે બધું જ આપોઆપ છૂટી જાય. માટે અવિદ્યાને મારજો. રામા અવતારમાં પરમાત્માએ પેલી તાડકાને મારી અને કૃષ્ણ અવતારમાં પેલી વેલી ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આ બંનેને ભગવાને માર્યા છે. એ કથા બતાવી. સમય વ્યતીત થયો. કંસને ખબર પડી કે પૂતનાનો વધ થયો એટલે એમણે બીજો એક રાક્ષસ સક્તાસુર મોકલ્યો. અને એ સમય બરાબર અહીંયા ભગવાન પડખું ફરતા શીખેલા એટલે પરમાત્માના એ પડખું ફરવાના એ ઉત્સવને ઉજવવા નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપી સૌને બોલાવેલા. બધા જ લોકો જમવા માટે આવેલા. સુત માગધોને, બંદીજનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા. ભગવાનના એ શરીરનું, એ ભગવાનના નાના સ્વરૂપને યમુના જળથી શૃંગાર અભિષેક કર્યો અને ભગવાનને માં યશોદાદી શૃંગાર કરે છે. માએ વિચાર્યું કે હું આને એવી જગ્યાએ સુવાડી દઉં કે જેથી કરીને ગોપીઓ આને હેરાન ન કરે. અને માં યશોદાએ ભગવાનને એક ગાડાની, બળદ ગાડાની નીચે સુવાડે છે. માને ખબર નથી કે આ બળદ ગાડું એટલે કંસનો મોકલેલો રાક્ષસ સક્તાસુર છે. નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયેલો હતો. અને એ સમયે માં યશોદાએ બળદ ગાડાની નીચે એક પારણિયું બાંધી અને ભગવાનને પારણિયામાં પોઢાડી માં ગીત ગાતા ગાતા ભગવાનને સુવાડે છે. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે, ગોપાલ મારો કે લાલો મારો પારણિયે ઝૂલે રે. ઝૂલાવે ગોકુળની નારી રે, ઝૂલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો કાનુડો મારો કનૈયો મારો
ગોપાલ તને રમકડા આલુ રે. હવે તો છોકરાઓને રમકડા ક્યાં જોઈ છે? અત્યારના ગોપાલને મોબાઈલ આપી દો એટલે પતી ગયું બધું. અને તમે જુઓ, છોકરું ગમે તેટલું તોફાન કરતું હોય એટલે માં શું કરે? મોબાઈલ પકડાવી દે. અત્યારના છોકરાને તમે પૂછો, ઓલી ઠેરીએ રમતા નહીં આવડતું એને. આપણે જે કાચની પેલી ગોળીઓથી રમતા હતા એ નહીં આવડતું હોય. અત્યારના છોકરાઓને ચોપાટ રમતા નહીં આવડતું હોય. કારણ કે બધું મોબાઈલમાં આવી ગયું. પણ અહીંયા ભગવાન માટે કીધું છે. શા માટે? આના બે અર્થો છે. આધ્યાત્મ જગતમાં જોવા જઈએ તો શક્તાસુર એટલે ભોગ વૃત્તિ છે. પરમાત્મા કહે છે કે સમયાંતરે માણસોએ પોતાના પાસે રહેલા ભોગને પણ પાટું મારી દેવું જોઈએ. ભોગને પણ છોડી દેવો જોઈએ. અને એક આધ્યાત્મિક જગત એમ કહે છે કે યશોદા રૂપી આ બુદ્ધિ જો ભગવાનને મૂકી અને ઉત્સવમાં વહી જાય અને ભગવાનને ભૂલી જશે તો જીવનમાં મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહી કોઈ દિવસ. આ કથા આપણને સંદેશો આપે છે કે તમે ગમે તે કામ કરો પણ ભગવાનને ન ભૂલશો કોઈ દિવસ આ સંસારમાં. ઈશ્વરને યાદ રાખો, સતત પ્રભુને યાદ કર્યા કરો. એ પરમાત્માએ શક્તાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, બળદગાડાના રૂપમાં આવેલો. એને પરમાત્માએ માર્યો. ત્યાર પછી તૃણાવર્ત નામનો એક રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈ અને ભગવાનને મારવા માટે કંસની પ્રેરણાથી આવેલો. ભગવાન આંગણામાં સૂતા હતા ત્યાંથી ઉપાડીને લઈ જાય છે. જેમ ઉપર ગયા તેમ ભગવાન બહુ મજા આવી. પણ જેવી એણે મથુરા તરફ ગતિ કરી, પરમાત્માએ ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય. કારણ કે ભગવાન ગોકુળને વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી 5 નિયમોને આધીન ભગવાન જીવન જીવા છે. પરમાત્માનો પેલો નિયમ હતો કે હું 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની બહાર નહીં નીકળું, હું વ્રજ નહીં છોડું ક્યારેય. ભગવાનનો બીજો નિયમ હતો મારા માથાના વાળ નહીં ઉતરાવું ક્યારેય. પરમાત્માનો ત્રીજો નિયમ હતો સીવડાવેલા કપડાં નહીં પહેરું ક્યારેય. પરમાત્માનો ચોથો નિયમ હતો કે વૃંદાવનમાં રોકાવ ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ નહીં કરું, કારણ કે ત્યાં પ્રેમની ભૂમિ છે. પરમાત્માએ હાથમાં હથિયાર નહીં ધારણ કરવાનો નિયમ લીધો. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે એ વૃંદાવનમાં હું ક્યારેય પગમાં ચાખડીઓ નહીં પહેરી શકું. ભગવાને 5 નિયમોને આધીન જીવન જીવ્યા છે. આમ જોવા જાઓ તો ભગવાન આપણને સંદેશો આપે છે કે બ્રહ્મ જેવા બ્રહ્મ પણ જો નિયમોને આધીન જીવન રહેતા હોય તો આપણે પણ જીવનમાં 1-2 નિયમ રાખવા જોઈએ. અને નિયમ રાખશો ને તો કંઈક મેળવશો, નિયમ રાખશો તો કંઈક ફળ પ્રાપ્ત થશે. એકવાર એક પતિ પત્ની બરાબર રહેતા હતા. પત્ની બરાબર ભગવાનના ભજનમાં જાય, સત્સંગમાં જાય, પણ પતિ ક્યાંય જાય નહીં. પતિને બહુ આવવા માટે આમંત્રણ આપે કે તમે ચાલો ને ચાલો ને ચાલો ને, પણ પતિ જરા 1 નો 2 થાય નહીં. એકવાર પત્ની હવારમાં પતિ ઉઠ્યા અને ચા ન મળે, ચા ન બનાવી. અને પતિને એટલી ટેવ કે સવારમાં ઉઠીને ચા જોઈ પહેલા. પત્નીએ ચા ન બનાવી દીધી. એટલે પતિએ પૂછ્યું તમે ચા કેમ ન બનાવી આજે? તો કહે છે તમે નિયમ લ્યો પછી તમને હું ચા પીવડાવું. ઓલો માથું ખંજવાળતો સવારના પોરમાં વિચારે મારે શું નિયમ લેવો. એમાં બરાબર પોતાની મેડી ઉપરનું જે મકાન હતું એમાં હતા એ રૂમમાં, ત્યાંથી એ બારી પડે ને એ બારી બરાબર પાછળ કુંભાર ભગતના ફળિયામાં પડે. ત્યાં એણે ગધેડું જોયું. આણે કીધું કે રોજ હવારમાં મારો નિયમ હવારમાં ગધેડાનું મોઢું જોઈને પછી ચા પીવાનું. તો બોલો, આણે ગધેડાના મોઢા જોવાનો નિયમ લીધો. પત્ની કીધું કાંઈ વાંધો નહીં, એ તો એ નિયમ તો રાખ્યો તમે.
સવારમાં ઉઠે, આંખું ચોળતો ચોળતો સીધી જ બારી ખોલીને કુંભાર ભગતના ફળિયામાં જોઈ લે ગધેડાનું, અને સીધું પત્નીને કે હાલો મોઢું જોઈ લીધું, ચા બનાવી દો. પત્ની ચા બનાવી દે. રોજનો આ નિયમ.